સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને નવી ગતિ આપવા માટે બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું। આ મહત્વના કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હાજરી આપશે। આ કોન્ક્લેવમાં 55 જેટલી નાની મોટી કંપનીઓ ભાગ લઈ રહી છે। આ સેમિનારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપશે। આ આયોજન થકી દેશભરના ઉદ્યોગકારોને વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળી રહેશે, જે આવનારા સમયમાં સુરતના આર્થિક વિકાસને વધુ વેગવંતો બનાવવામાં મદદરૂપ સાબિત થશે। तो बीएनआई बिजनेस कॉन्क्लेवનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે મારી સાથે। જી દિવ્યેશ, કોન્ક્લેવ કેટલા દિવસ ચાલશે, કયા કયા મુદ્દાઓ છે કે જેના ઉપર ચર્ચા કરવામાં આવશે, કેટલા લોકો હાજરી આપશે? બિલકુલ, જે પ્રકારે સુરત શહેરમાં જે કોન્ક્લેવ ચાલી રહ્યું છે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। ટેક્સટાઇલ સિટી સુરતને ક્યાંય ને ક્યાંય જે પ્રકારે આ સુરતની અંદરથી રહેલું કાપડ જે છે તે વિદેશમાં જતું હોય છે, ત્યારે તેને જ લઈને જે પ્રકારે તેમાં તૈયાર થતી જે મશીનરીઓ જે છે કે જેમાં કાપડ તૈયાર થાય છે તે પ્રકારનું આ બિઝનેસ કોન્ક્લેવમાં આ જે પ્રકારે આ મશીનરો જે છે તે પણ મૂકવામાં આવ્યું છે। સાથે સાથે અલગ અલગ જે 55 જેટલી જે અલગ અલગ જે નાના મોટા બિઝનેસ છે તેમને લઈને પણ અત્યારે હાલ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને દેશ અને વિદેશથી તમામ લોકો છે તે આ કોન્ક્લેવની અંદર આવી રહ્યા છે। ને ખાસ કરીને જે પ્રકારે આ બિઝનેસ કોન્ક્લેવ જે છે તે પીએમ મોદીના 2047ના વિઝનને સાર્થક કરવા માટે થઈને આ પ્રકારે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। આ કોન્ક્લેવની અંદર હાલ હર્ષ સંઘવી જે છે નાયબ મુખ્યમંત્રી ટૂંક જ સમયમાં આવી રહ્યા છે। ને ખાસ કરીને જે પ્રકારે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 55 જેટલા જે નાના મોટા બિઝનેસ છે તે ખાસ કરીને આવરી લેવાયા છે। ને આ બિઝનેસ થકી જે પ્રકારે લોકો જે છે તે લોકોને અલગ અલગ જે બિઝનેસ સ્કિલ સાથે સાથે અલગ અલગ માર્ગદર્શન જે છે તે પણ મળશે। અને ખાસ કરીને જે પ્રકારે સુરત શહેરની અંદર જે આ બિઝનેસ કોન્ક્લેવ જે છે તેનું આયોજન કરવાની સાથે સાથે અલગ અલગ જે બિઝનેસ છે તેમને વેગ મળે તે માટે થઈને પણ આ એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસના આયોજનની અંદર અનેક લોકો જે છે તે અહીંયા મુલાકાત લેશે। ખાસ કરીને દરરોજના માટે 3000 થી 4000 જેટલા અલગ અલગ ઉદ્યોગપતિઓ જે છે તે હાજર રહેશે। આ ઉપરાંત જે આ કોન્ક્લેવમાં જે વસ્તુ મૂકવામાં આવી છે તેના થકી ક્યાંય ને ક્યાંય 200 કરોડના વેપાર થાય તેવી પણ શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે। ને અલગ અલગ જે પ્રકારે આર્ટ, બિઝનેસ, હીરા ઉદ્યોગ, કલા જગત, ટેક્સટાઇલ સહિતની જે તમામ વસ્તુઓ જે છે તે આ કોન્ક્લેવની અંદર રાખવામાં આવી છે, જેથી કરીને આ કોન્ક્લેવમાં ખાસ કરીને રિટેલ તેમજ B2B જે મોટા ઉદ્યોગો છે તેમજ બિલ્ડરો જે છે તે આ તમામ ક્ષેત્રની અંદર જે અલગ અલગ જે અત્યારે હાલ આ વસ્તુઓ જે છે તે જોઈ શકાય છે। અને 55 જેટલા અલગ અલગ સ્ટોલ લાગ્યા છે, જેમાં આ વિવિધ જે કલાકૃતિઓ જે છે તે ખાસ કરીને અલગ અલગ યુનિક રીતે બનાવવામાં આવી છે। અને તેને જ લઈને હાલ આ કોન્ક્લેવ જે છે તે ખૂબ જ મહત્વનું સાબિત થશે, કારણ કે નાના મોટા ઉદ્યોગો જે છે તેને આવરી લેવામાં આવ્યા છે અને ઉદ્યોગોને વેગ મળે તેના માટે થઈને હાલ આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કોન્ક્લેવમાં જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી જે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ હાજર રહેવાના છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।